શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા। એક સવારમાં સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારી અક્ષરઓરડીમાં મહારાજના દર્શને ગયા। ત્યારે મહારાજે પૂછ્યું, જે આનંદાનંદ બ્રહ્મચારી ક્યાંથી આવો છો? ત્યારે તેમણે કહ્યું, જે મહારાજ સાધુની ધર્મશાળામાંથી આવું છું। મહારાજ કહે, તમે મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો। પછી તો શ્રીહરિની આજ્ઞાએ આનંદાનંદ બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામીને બોલાવવા ગયા। આનંદાનંદ બ્રહ્મચારીનો હાથ ઝાલી મુક્તાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં આવ્યા। મહારાજે મુક્તાનંદ સ્વામીને ગાદી તકિયો નંખાવી આપ્યો ને આગ્રહ કરીને મહારાજે ગાદી ઉપર સ્વામીને બેસાડ્યા। પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે સ્વામી, અમારે અનંત જીવનું કલ્યાણ કરવું છે, તે શે થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, તમે તો ભગવાન છો, માટે એ તો સર્વે તમે જાણો। ત્યારે મહારાજ હસતા થકા બોલ્યા, જે અમારા ભાવે તથા કભાવે જે દર્શન કરશે તેનું કલ્યાણ થશે। પછી થોડી વાર વિચારી રહ્યા અને કહે, જે દત્ત, કપિલ, શ્રીરામ, શ્રી કૃષ્ણ વગેરે કોઈ અવતાર રહ્યા નહીં, તો અમે ક્યાં સુધી રહીશું? માટે અમારા મળેલના દર્શન કરશે તેનું કલ્યાણ। એમ કહી મહારાજ વળી બોલ્યા, જે નારદજી, શુકજી, હનુમાનજી કોઈ રહ્યા નહીં, તો અમારા મળેલ પણ ક્યાંથી રહેશે? માટે તેના મળેલ હશે તેનું દર્શન કરશે તો તેનું પણ કલ્યાણ। એમ કહી મહારાજ બોલ્યા, જે અમારા સત્સંગીને જે જમાડશે અને એનું જે અનાજ જમશે અને તેના દર્શન કરશે તેનું પણ કલ્યાણ, તેના ગોળાનું પાણી પીશે તેનું પણ કલ્યાણ થશે। એમ કહી મહારાજ બોલ્યા, જે સ્વામી, આ દરબારગઢ ઉપર થઈને જનાવર ઉડીને જાશે તો તેનું પણ કલ્યાણ થશે। પછી મહારાજ બોલ્યા, જે સ્વામી, આ બાવળીએ શું પૂર્ણ કર્યા હશે કે નિત્ય તેનું દાંતણ અમારા ઉપયોગમાં આવે છે? વળી મહારાજ બોલ્યા, જે આ ગાયો તથા ભેંસોના શા પુણ્ય હશે જે તેનું દૂધ, દહીં તથા ઘી અમારા ઉપયોગમાં આવે છે? એમ કહી મહારાજ બોલ્યા, જે આ સર્વે પશુનું કલ્યાણ થશે। એમ મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે અક્ષર ઓરડીમાં ઘણી વાર સુધી અતિ પ્રસન્ન થયા થકા પોતાના ભક્તજનના કલ્યાણને અર્થે વાત કરી। અસ્તુ, જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી